આજના જીવન પાથેમાં ચાલો આપણે આત્મવિશ્વાસ અને અહંકાર એને જોઈએ. આત્મવિશ્વાસ અને અહંકારની વચ્ચે ધરતી આસમાનનું અંતર છે. બંનેની દિશા પૂર્વ પશ્ચિમની છે, એકબીજાના વિરોધી અને એકબીજાથી વિપરીત. આત્મવિશ્વાસુ પોતાની ઉપર વિશ્વાસ રાખે છે. એનો અર્થ એ કે પોતાના આત્મા પર સંપૂર્ણ આસ્થા. જે આત્મા અમર છે, શુદ્ધ બુદ્ધ છે, મુક્ત છે, ક્યારે નષ્ટ થતો નથી, ક્યારે મરતો પણ નથી, ક્યારે હારતો પણ નથી. સદૈવ આત્મા ઉપસ્થિત હોય છે. શરીર જન્મ્યું છે તે મરવાનું છે, આવે છે તે જવાનું છે, પણ આત્મતત્વ સર્વત્ર છે. એ ક્યાંય જતું પણ નથી અને આવતું પણ નથી. એટલે આ આત્મતત્વ પર વિશ્વાસ રાખવો એનું નામ છે આત્મવિશ્વાસ. આથી તદ્દન વિરુદ્ધમાં ઉલટું, અહંકારીનો વિશ્વાસ એ એના ગુણો પર આધાર હોય છે. એનું અસ્તિત્વ ક્ષણભંગુર હોય છે. અહંકારીને લાગે છે કે એના જેવું આ સંસારમાં કોઈ નથી, ફક્ત પોતે જ મોટો છે અને હું બધાને ભારે પડું એવો છું. આત્મવિશ્વાસ હોવાનો મતલબ એ છે અતૂટ શ્રદ્ધા, અડગ નિષ્ઠા, કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશા કે હતાશા નહીં. આત્મવિશ્વાસ એક હકારાત્મક ગુણ છે, વિધેયાત્મક ચિંતન છે. જ્યારે વ્યવહારમાં ઉતરે છે ત્યારે વિનમ્રતા અને શ્રેષ્ઠતા રૂપે એ પરિણિત થાય છે. તેના બંને છેડા હકારાત્મક તરફ આગળ વધતા હોય છે. ક્યારે એમાં નકારાત્મકતા પ્રવેશી શકતી નથી. બીજા પર ભરોસો રાખવામાં આવે તો ખબર નહીં કે વળાંક ક્યાં આગળ આવશે. કઈ ખાસ ક્ષણમાં સાથ છોડી દે અને બધું અધૂરું છૂટી જાય, ક્યાં સમાપ્ત થઈ જાય. ખુદ પોતાના ઉપર વિશ્વાસ કરવામાં આવે તો આવી અપ્રિય સ્થિતિ ક્યારેય ઊભી થઈ શકતી નથી. જય મહારાજ.